અમદાવાદના બોપલમાં વૈદિક ધર્મ સંસ્થા દ્વારા રુદ્ર પૂજાનું આયોજન કરાયું હતું। શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો। શ્રી રવિશંકરજીની પ્રેરણાથી રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। રુદ્ર મંત્રના પવિત્ર મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંત્ર સ્નાન સાથે રુદ્ર પૂજાની વિશેષ વિધિ કરવામાં આવી હતી। સાધ્વીજીના માર્ગદર્શન હેઠળ ભક્તોએ પૂજામાં ભાગ લીધો હતો। રુદ્રમના મંત્રોચ્ચાર વચ્ચે ભક્તોએ ધ્યાન અને શાંતિની અનુભૂતિ કરી હતી। ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની સંસ્થા છે આર્ટ ઓફ લિવિંગ, અને એની એક સંસ્થા છે જેને કહેવાય છે વૈદિક ધર્મ સંસ્થા। વૈદિક ધર્મ સંસ્થા દ્વારા ઘણા બધા પ્રયાના આપણે હિન્દુ સંસ્કૃતિને લગતા કાર્યક્રમો થતા હોય છે, હોમ હવન ને ઇત્યાદિ। એમાંથી શ્રાવણ માસમાં રુદ્ર પૂજાનું મહત્ત્વ છે। આ રુદ્ર પૂજામાં રુદ્રમનું ચેન્ટિંગ થાય છે, જે નમ અને ચમ જે ઉચ્ચાર સાથે થતું હોય છે। મંત્ર સ્નાન કરવામાં આવે છે આની અંદર લોકોનું, અને શ્રાવણ મહિનામાં એક વિશેષ મહત્ત્વ રહેલું છે। અત્યારના જે મેજોરિટી રુદ્ર પૂજા થતી હોય છે એ શું કહેવાય કે ઘણી બધી વખત આપણે શુદ્ધતા હોય ના હોય, પણ આ રુદ્ર પૂજાની અંદર જે બ્રહ્મચારિણી પાલન કરતા હોય, એટલે કાં તો ઋષિજી, સ્વામીજી અથવા તો સાધ્વીજી, એવી રીતે અમારે ત્યાં સાધ્વીજી આવેલા છે, અને એમના દ્વારા આ આખી રુદ્ર પૂજા પરફોર્મ થશે, જેના લીધે આની શુદ્ધતાનું મહત્ત્વ એક વિશેષ આ લોકોને દર વર્ષે શ્રાવણ માસની અંદર ગુજરાતના તમામ આર્ટ ઓફ લિવિંગના જેટલા બી ચેપ્ટર્સ છે એ દરેક ચેપ્ટરમાં વૈદિક પરંપરાથી જે બેંગ્લોર આશ્રમમાં ગુરુકુલના જે શિષ્યો હોય છે એવા પંડિતો દ્વારા અહીંયા પૂજા દરેક ચેપ્ટરમાં પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે। અને પૂજાનું મુખ્ય મહત્ત્વ અને મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિ, દરેક સાધક ભગવાન શિવના શ્રાવણ માસની અંદર શિવમય થાય, શિવ ભક્તિના મંત્રોચ્ચારથી પોતાનું સ્નાન કરે અને ધ્યાન ધરે અને પોતાની અંતરાત્મામાં શિવમય બને, એ જ આશય સાથે દરેક વ્યક્તિ પોતાનામાં સ્થિર થાય, અને એ જ આશય અને ઓબ્જેક્ટિવ સાથે આ તમામ ચેપ્ટરોમાં રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવે છે। એમાં બેંગ્લોર આશ્રમથી ઘણા બધા પંડિતો અહીંયા વૈદિક મંત્રોચ્ચારણ સાથે આ પૂજાનું આયોજન કરતા હોય છે, અને તમામ ચેપ્ટરોના પોતાના સાધકો, વોલેન્ટિયર્સ, ડિવોટીઝ, ટીચર્સ, એ બધા લોકો આ પૂજાનો લાભ લેતા હોય છે અને ઇન્વોલ્વમેન્ટ લેતા હોય છે।